રેસ્ટોરન્ટ અને ઢાબા ઉપર મળતું હોય તેવું ટેસ્ટી પંજાબી સ્ટાઇલ અને મસાલા ગ્રેવી સાથે કાજુ કરીનું શાકની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, કાજુ કરીનું શાક બનાવવા માટે 4 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે અને 1 બાઉલ જેટલા મેં અહીંયા કાજુ લીધા છે. હવે ડુંગળીની છાલને નીકાળી અને મીડિયમ સાઇઝમાં ડુંગળીને કટ કરી લેવાની છે. અહીંયા આપણે ગ્રેવી છે તે અલગ રીતે બનાવવાની છે, તેથી ખાવામાં એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો આ રીતે આપણે ચારેય ડુંગળીને મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા ગેસ પર મેં પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે અને પાણી થોડું ગરમ થઈ ગયું છે એટલે આપણે જે ડુંગળી કટિંગ કરીને રાખી હતી તે પાણીમાં ઉમેરી લેવાની છે. સાથે કાજુ પણ પાણીમાં ઉમેરી લઈશું. હવે કાજુ અને ડુંગળીને સારી રીતે પાણીમાં મિક્સ કરી લેવાની છે અને 3 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. હવે આપણે એક બાઉલમાં 3 ચમચી જેટલી ખસખસ લેવાની છે. ખસખસ ઉમેરવાથી પણ ગ્રેવી છે તે સરસ બને છે અને થોડી ઘટ બનીને તૈયાર થાય છે. તો ખસખસમાં પાણી ઉમેરી અને પલાળીને મૂકી દેવાની છે. તમે જોઈ શકો છો કે ડુંગળી અને કાજુ છે તે બોઇલ થઈ ગયા છે અને ડુંગળી છે તે સોફ્ટ થઈ ગઈ છે અને કાજુ પણ સોફ્ટ થઈ ગયા છે. 3 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ગેસને બંધ કરી અને ડુંગળી અને કાજુને એક પ્લેટમાં લઈ લઈશું અને ઠંડુ થઈ જાય પછી તેની મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાનું છે, એટલે કે પ્યુરી ટાઈપ રેડી કરી લઈશું અને આની જ આપણે ગ્રેવી બનાવવાની છે. પંજાબી સ્ટાઇલ કાજુ કરીનું શાક બનાવીએ છીએ ત્યારે અહીંયા મેં 100 ગ્રામ કાજુ લીધા છે. હવે પેનમાં 2 ચમચી ઘી લેવાનું છે અને ઘી ગરમ થઈ જાય પછી કાજુને ઉમેરી અને તેને સાંતળવાના છે, એટલે કે થોડોક બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આપણે ધીમા તાપે સાંતળીશું. કાજુને સાંતળી અને શાકમાં ઉમેરવાથી બી તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે. તો ગેસને ધીમો રાખવાનો છે અને કાજુને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી સાંતળીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કાજુનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે, તો તેને પ્લેટમાં લઈ લઈશું. હવે તે જ પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે. તમારે તેલ ના ઉમેરવું હોય તો બટર પણ લઈ શકો છો. તેલ ગરમ થઈ જાય પછી તમાલપત્ર ઉમેરવાનું છે અને 3 મીડિયમ સાઇઝની ડુંગળી છે તેને મેં ચોપ કરી છે તે પણ ઉમેરી અને સાંતળી લઈશું. એ ડુંગળી છે તે વધારે નથી સાંતળવાની, થોડીક એવી સંતરાઈ જાય પછી તેમાં લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. લસણ અને મરચાંની પેસ્ટ પછી ઉમેરવાથી તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે. તો 2 ચમચી જેટલું લસણ અને મરચાંનું પેસ્ટ ઉમેરવાની છે. પછી અહીંયા ખડા મસાલા લેવાના છે. ખડા મસાલામાં તજ અને લવિંગ લીધા છે. તમે તજ લવિંગને ક્રશ કરીને પણ એડ કરી શકો છો. હવે 3 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે તેને પણ મેં ચોપરમાં ચોપ કરી દીધા છે, તે પણ સાંતળી લઈશું. હવે ડુંગળી અને કાજુ છે તે ઠંડા થઈ ગયા છે, તો તેને મિક્સર જારમાં લઈ લેવાના છે. સાથે આપણે જે ખસખસ પલાળી હતી તેને પણ મિક્સર જારમાં ઉમેરી લઈશું અને એક પ્યુરી ટાઈપ રેડી કરી લઈશું. તમે થોડુંક એવું પાણી પણ ઉમેરી શકો છો. રેસ્ટોરન્ટ અને ઢાબા ઉપર મળતું હોય તેવું ટેસ્ટી કાજુ કરી બનાવીએ છીએ ત્યારે તેની ગ્રેવી ઇમ્પોર્ટન્ટ છે. ગ્રેવી પરફેક્ટ હશે તો શાક છે તે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તો અહીંયા ટામેટાં અને ડુંગળી છે તે સંતરાઈ ગયા છે, તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લઈશું. ગ્રેવી છે તે કૂક થઈ ગઈ છે, તો હવે તેમાં ટેસ્ટી એવો મસાલો કરીશું. તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. તમને જરૂર લાગે તો થોડું પાણી પણ ઉમેરી શકો છો જેથી આપણા મસાલા છે તે બળી ન જાય. મસાલાને ઉમેર્યા પછી પણ આપણે 1 મિનિટ માટે ધીમા તાપે સાંતળવાનું છે જેથી મસાલાની ફ્લેવર છે તે અંદર આવી જશે. હવે ડુંગળી અને કાજુની પેસ્ટ રેડી કરી હતી તે પણ ગ્રેવીમાં ઉમેરી લેવાની છે અને જારમાં થોડું પાણી ઉમેરી અને ગ્રેવીમાં ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો પરફેક્ટ એવી આપણી કાજુ કરીની ગ્રેવી છે તે રેડી થઈ જશે. તમને ગ્રેવી થોડીક પતલી જોઈતી હોય તો પાણી પણ ઉમેરી શકો છો. આપણે અહીંયા અડધો કપ જેટલું પાણી પણ ઉમેરીશું જેથી ગ્રેવી છે જ્યારે કૂક થશે ત્યારે પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. હવે અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે અને 1 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. ખાંડ ઉમેરવી તે પણ ઓપ્શનલ છે. મસાલાને ગ્રેવીમાં કૂક થવા દેવાનું છે અને ગ્રેવીમાંથી તેલ અલગ ન થાય ત્યાં સુધી ગ્રેવીને થવા દઈશું, એટલે કે 1 થી 1.5 મિનિટ માટે ગ્રેવીને થવા દેવાની છે.
તો 1 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ છે તે અલગ થઈ ગયું છે, એટલે આપણી કાજુ કરી માટેની ગ્રેવી છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે ઘરની મેં ફ્રેશ મલાઈ લીધી છે અને મલાઈને ફેટી અને ગ્રેવીમાં એડ કરી લેવાની છે. તમારે ઘરની ફ્રેશ મલાઈ ના લેવી હોય તો માર્કેટમાં મળતી ક્રીમ પણ તમે લઈ શકો છો. હવે કાજુને આપણે સાંતળી રાખ્યા હતા તે પણ ગ્રેવીમાં ઉમેરી લઈશું અને મિક્સ કરી લેવાનું છે. કાજુને ઉમેર્યા પછી પણ આપણે 2 થી 3 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. કસૂરી મેથી લીધી છે, તેને પણ હાથથી ક્રશ કરી અને મિક્સ કરી લઈશું અને 2 મિનિટ માટે ધીમા તાપે થવા દઈશું. અહીંયા પંજાબી સ્ટાઇલમાં કાજુ કરીનું શાક બનાવ્યું છે, તેથી તમે નાન સાથે પણ સર્વ કરી શકો છો, પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો અને રાઈસ સાથે પણ તમે કાજુ કરીનું શાક છે તેને સર્વ કરી શકો છો. તમે જોઈ શકો છો કે કાજુ કરીનું શાક છે તે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે. આજની લંચ રેસીપીમાં બનાવવામાં આવેલું એવું પંજાબી સ્ટાઇલમાં કાજુ કરીનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. અને ફ્રેન્ડ્સ, તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. શાક છે તે સરસ એવું બનીને તૈયાર થાય છે અને મને કમેન્ટમાં પણ જરૂર બતાવજો કે તમને આજની રેસીપી કેવી લાગી. તો રેસ્ટોરન્ટ અને ઢાબા ઉપર મળતું હોય તેવું ટેસ્ટી અને પંજાબી સ્ટાઇલમાં બનાવવામાં આવેલું એવું કાજુ કરીનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો શાકને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. પંજાબી સ્ટાઇલમાં બનાવવામાં આવેલું કાજુ કરીનું શાક છે તેને સર્વ કર્યું છે, તો ઉપરથી કાજુથી શાકને ગાર્નિશિંગ કરીશું. તો આજની મારી રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ ભાવિનીસ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.